सत्य सनातन सती धर्म। तो लाल लाल मिले न एकत सब में लाल, ताके पद वंदन करो मम गुरु लाल से लाल। तू गुरु हमारा का रूढ़ी अन मुझ पर के धीमे मोरा बतावा मरमतना उतर गया सब जय सतगुरु महाराज। खूब आनंद करायो अरुणाबेने। घणा समये भेगा थया। આપણે ઓલા ભાઈ ને ત્યાં ભેગા થયા હતા, પછી આજ બીજી વખત ક્યારેક ક્યારેક આમંત્રણ જ છે. હરિના દરબારમાં આમંત્રણની જરૂર ન. હમણાં એક દાદાની હારે અમારે સંવાદ થયો. એ કે તમારું નહોતું, એ કે તો અમારું તો છે. એ કે તમે ધારવાળા, મેં કીધું અમે ધારવાળા કયો તો અણીવાળા કયો, એક જ છે. પણ ગુરુના દરબારની આપણને ખ્યાલ આવે સત્સંગ ભજન છે તો આપણી પાસે સમય હોય તો ભાઈ એમાં કોઈ આમંત્રણની જરૂર નથી. તો દાદા કે અમારે તો હોય અધિકારી ન હોય. તો મેં કીધું આમાં અધિકારી કોણ છે? જેને ઈચ્છા થાય કે મારે સત્સંગ સાંભળવો છે એ અધિકારી છે, એ જ અધિકારી છે. બસ એક જ ધ્યાન રાખવાનું છે આપણે કે ધિક્કારને પાત્ર નથી થવું. બસ બધા અધિકારી જેટલા ગુરુના શરણે ગયા છે ને, એને જેને જેને જ્ઞાન લીધું છે એ બધા જ્ઞાનના અધિકારી છે. અને ગમે ત્યારે ગમે એ સમયે આના ઘૂંટડા પીવાય, અમૃતનો સ્વાદ આવે એવું નથી. દિવસે સાંજે ગમે ત્યારે આપણું હોય ને બીજાનું હોય ને નહીં, બધું આપણું જ છે. કારણ કે આ વાત કોની કરવાની છે? એકની જ વાત કરે ને. બધા એકની જ વાત કરે, કોઈ બીજાની વાત કરતું નથી. તો એકની વાતમાં ગમે ના જવાય ને. એકને તો આપણે એકને જ સાંભળવા જવું છે કે કોની વાત કરો તે કે તમારી મારી વચ્ચે જે છે ને એની જ વાત થાય છે, એની જ વાત થાય. એટલે કીધું અંધારું જાય ના ઉલેસતા ભલે કોટી જુગ જાય, પણ રાહ ન જોવા ન ઊભું રહે જ્યારે દિલમાં દીવો થાય. આપણે આટલા બધા એક છત્ર નીચે બેઠા છે. આ લાલન કૃપા કે બીજી કાંઈ લાલજી મહારાજની જ કૃપા છે. ધીરે ધીરે કૃપામાંથી કૃપા એકબીજા માથે ઉતરતી ગઈ અને ઠેઠ આપણી સુધી પહોંચ્યું જ્ઞાન. તો ગુરુ મહારાજની કેવી કૃપા છે! આપણને એવા અંધારામાં પડ્યા હતા, કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યામાં, આ દગા પાછલામાં કાદવ કિચડના ઓલામાં પડ્યા હતા. એમાંથી ગુરુ મહારાજે પકડી અને બહાર મૂક્યા છે. પણ હવે આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે માંદણામાંથી બહાર તો નીકળ્યા છે. વળી જોજો બગાહું ચોંટી ન જાય. વળી બગાહું ત્યાં કાંઠે જ બેઠી છે, કંઈક ચોંટી ન જાય આપણને. બસ એ જ જોવાનું છે. મારા તારીની બગાહું જે છે ને એ ન છોટવી જોઈએ. એક વખત મુદાસ બાપુ અમરેલી વાળા દીવની અંદર જાય છે અને 15 દિવસ સુધી દીવની અંદર ભજન કર્યા રામજી પટેલને ત્યાં. અને 15 દિવસ પછી એક દિવસ દીવની અંદર રામજી મંદિર હતું. એ મંદિરની અંદર મુદાસ બાપુ બપોરના સમયે બરાબર ભગવાનનો આરાધ કરે છે. એવામાં 15 દિવસ થા. એની સાથે એક સાધ્વી ભજન કરતી હતી. સાધુ વેશે હતા અને ભજન કરતા હતા. પણ મુદાસ બાપુનું ભજન એને હાડે ઉતરી ગયું. પણ એનું એકાંત ગોતતા હતા કે ક્યારે એકાંતમાં બાપા મળે અને હું મારા મનની વાત કરું, મારા મનની વાત કરું. તે દિવસ બપોરનો સમયને બરાબર એકાંત જોયું અને સાધ્વી મંદિરની અંદર પ્રવેશે અને બોલે છે કે બાપુ હું તો 15 દિવસથી તમારી રાહ જોતી હતી કે ક્યારે મને એકાંત મળે, ક્યારે હું તમારી સાથે એક વાત કરું. તે કે એકાંત તો ક્યારે મળવાનું નથી મારા વાલા, કારણ કે આજે ક્યાં એકાંત છે?
એકાંત ક્યારેક વળતું જ નથી કે આજે તો તમે ને હું બે તો છે કે નહીં, હજી ભૂલ થાય છે. રામ છે, સીતા છે, લક્ષ્મણ છે, હનુમાનજી છે, ગણપતિ છે, આ બધાય તો છે, અને હું છું ને તમે છો. આટલા જણાની હાજરીમાં એકાંત નો કે એકાંત તો એકલા ને કહેવાય, અને એકલા તો ક્યારેક કોઈ હોતો જ નથી. જો તમે એકલા હો કે હું એકલો હો, મારો નાથ તો આપણી હારે જ હોય છે. એકલા પણ ક્યારે હોય નહીં. તો એ સાધ્વીને જરાક એમ થયું કે હવે થોડુંક મારે વધારે જોર મૂકીને વાત કરવી પડશે, નહીં તો આ વાત લાંબી થાય. કે ભગત તમે સમજતા નથી એક આ વાતને. પેલા હું કીધું તું, હું દાસ બાપુ વંદન કર્યા હતા, અને હવે ભગત આવી ગયા છે કે ભગત તમે મારી વાત સમજ્યા નહીં. તો કે તો મને વિગતથી કહેજો ને, જે હોય તે. મને બીજી આટી ઘૂટી વાળી વાત ના સમજાય, સીધી વાત કરો. તો કે તમે એકલા, હું એકલી, આપણે સાથે મળીને ભજન ન કરાય? એ કે 15 દિવસ તો કરીએ છીએ. એ કે એમ નહીં, આપણે એક જ આશ્રમમાં રહી અને હું તમારા રોટલા કરું અને આપણે હારે ભજન કરીએ. કે આવો આશ્રમમાં કાંઈ વાંધો નથી, પણ કે એમ નહીં તો જગત આપણા દાંત કાઢે. કે જેમ છે એમ વાત કરો, તમારા મનની અંદર શું છે? તો કે ભગત તમે મારું અધુહારો, તમે મારું ઘર માંડો, અને આપણે ભેગા રહી અને જગત જાણે એમ ભક્તિ કરવી છે. તો હું દાસ બાપુએ કીધું, હે બેન, મારા ગુરુ મહારાજે આમાં ખૂણે ખાસ કે ક્યાંય એવો ભાવ નથી રાખ્યો. તને એવું દેખાય છે આમાં ક્યાંય? એકને તો છોડાવીને આવ્યો છું, એકમાંથી આ બીજું વળી પાછું. અમરેલીની અંદર જે આપણને બધાને ખબર છે કે શું થયું હતું, એમાંથી તો ઠાકોરજીએ બસાવ્યા, પણ વળી પાછું અહીંયા કે તમે મને સુંદડી ઓઢાડો. અરે સુંદડી ઓઢવી હોય ને તો કોઈ મોટા ધણીની સુંદડી ઓઢાય કે જેનાથી વાણોતરા વયા જાય. અને તું મારી સુંદડી ઓઢવાની વાત કરે તો હું તો દાસનોય દાસ છું, દાસનોય દાસ છું. તો દાસી પણ થોડું સ્વીકારાય. તારે જો સુંદડી ઓઢવી તો હું મોટો ધણી બતાવું કે જે મારો ધણી છે, એની તે કે ઈ કેવો છે. એના માટે મહેનત કરવી પડે. શું મહેનત કરવી તો એ ધણી મળે? તે કે તો એ સુંદડી આપણે જાતે લઈને જાય ને તો આપણે ઓઢાડી દે. તો કે એ સુંદડી ક્યાં મળે ને કેવી કઈ મળે નહીં. એ આપણે જાતે જ બનાવવી પડે, જાતે જ વણવી પડે. આમાં કોઈનો સાથ ન હાલે, કોઈનો સાથ ન હાલે. તો કે એ સુંદડીની તો કે હું તને કળા બતાવું મારી બેન, હું તને કળા બતાવું. તો કે આ કળા કેવી? કે પ્રીતમ વરની એ જીરે સુંદરી રે, આ મહાસંત ઓઢવા આને મળ્યા રે. જેરે ઓઢે તે અમર રે રે, અકળ કળામાં જય બહિયા રે, અપ્રીતમ વરણ. શું કહે છે? આ એક પ્રીતમ વરની સુંદડી છે. તું નહીં, હું નહીં, આ જગતમાં જેટલા ભગવા વેહે દેખાય, જેટલા સંતો ભક્તો ભક્તિ કરે છે ને, આ બધા એક જ આશાએ દોડે છે કે બસ મારો પ્રીતમ મને ક્યારે સુંદડી ઓઢાડે અને ક્યારે હું સુહાગણ બનું. તો તું એક વધારે હાલ, તું તે મહેનત કર. આમાં તો કોઈ પ્રીતમ ક્યારેય પ્રીતમ ના પાડતો જ નથી, કારણ કે એને તો ગોપીની જ જરૂર છે, એને તો ગોપીની જ જરૂર છે. તું થઈ જા ગોપી. પણ કે કેવી રીતે થાય? પેલા તો કે આપણે પેલા કર્મ ચાલુ કરવા પડે. ધર્મના ધોરી લઈ કરી હરિનામ હળતો જોત રે, ધર્મના દોરી લઈ કરી હરિનામ હળતો જોત રે, ધીરજની ધરતી ખેડીયો રણું કાળે રાપડિયા રે,
અધિરજની ધરતી ખેડ્યું રહણું કારે રાપડિયા રે આ પ્રીતમ વર. પેલા શું કરવું કે સદગુરુ મહારાજ શ્યામ ભગવાને આપણને આ 10 વીઘા જમીન આપી છે. આ 10 વીઘાનું ખેતર છે અને આને ખેડવાનું છે. કેવી રીતે? કે ધર્મના ધોરી લઈ કરી અને આમાં હરિ નામ હળ જોડવાનું છે. જે સદગુરુ મહારાજે આપણને જે સ્મરણ બતાવ્યું, જે નામ બતાવ્યું, એ ધર્મના ધોરી શ્વાસ અને શ્વાસ રૂપી જે ધોરી છે અને એની અંદર નામ રૂપી હળ જોડી દેવાનું. ધર્મના ધોરી લઈ કરી હરિ નામ હળ તો જોતરિયા. પછી કે ધીરજની ધરતી. જો ભાઈ આમાં અત્યારે ગોટલી વાવીને હવારે આંબો ન થાય, આપણે કહીને 3.5 કલાકમાં ઈશ્વર દેખાય, પણ એ બેઠો હોય ને ત્યાં સુધી છે. ઉભો થાય ને ત્યાં બહાર બંગાહું બેઠી જ હોય કે એમ થોડું હોય કે એમ થઈ જતા છે. તો કે ભાઈ રેણી પાળવી પડે. કેવડું મોટી આપી હતી કે આ રેણીએ જો તું રહીશ ને તો ઈશ્વર બનીશ, તો ઈશ્વર તું છો. નકર તો જે હતો એનો જ રહીશ. એટલે સાંગો પાંગ ગુરુ મહારાજ આપણને જે રેણી બતાવે છે પાળવાની રહી. રેણી 11 પ્રતિજ્ઞા આપણને બતાવી ને કે જો આ પાળે ને એને ઈશ્વર કહેવાય. એને બીજો નો કે આખું જગત એને નમન કરે, કોણ એને નમન ન કરે? 11 પ્રતિજ્ઞાનું જો પાલન થતું હોય તો. જો નથી થતું ને કોઈ આપણને વળકું કરી લે કે કાંઈ શબ્દ કહે ને તો 2 હાથ ને ત્રીજું માથું નમાવીને આપણે માફી માગી લેવાની. કારણ કે દોષ કહેવા વાળામાં નથી હોતો, દોષ પોતાનામાં જ હોય છે. આપણને કીધું છે તો કાંક એને એવું જોયું હોય છે. સુધારો કરો, સુધારો કરી લેવાનો. આમાં હામાં શિંગડા માંડે તો હામાં શિંગડા કોણ માંડે? કાં 2 બોકડા હોય, કાં 2 ઘેટા હોય, કાં 2 ખૂટિયા હોય. આપણે એ માયલા તો એકેય નથી, એ માયલા એકેય નથી. હે કેમ બેને કીધું કે બકરીને પરવાનો આપ્યો, અજા ફીટી સિંહ થયો પોતે પોતાનો લયો. હે બકરાપણાનો બોધ કાઢી નાખ્યો અને સિંહ બચ્ચો બનાવ્યો છે આપણે. તો સિંહ ખડ નો ખાય કોઈ દે. ગમે કોઈ આપણને કઈ 2 વેણ કે તો આપણે એને હામું નથી થવાનું, વિચારી લેવાનું છે કે કેમ મને આ વેણ આવ્યું, આ વેણ કેવી રીતે આવ્યું. એટલે કીધું ધર્મના ધોરી જોડી દેવાના છે. ધર્મના ધોરી લઈ કરી હરિ નામ હળતો જોતરિયા. પછી ધીરજથી ધરતીને આ ખેડવાની. આમાંથી કુળ કપડ દગા પાછલાના જે ઝૂંડ જામી ગયા છે, ગુંડા જામી ગયા છે, એને ગુરુ મહારાજે આપણે ગુરુ શરણે ગયા તે કાઢ્યા હતા. પણ હજી રોજે રોજ તપાસ કરવાની છે. પાછો એ ઉગાવો નીકળ્યો નથી ને, કારણ કે જેટલો વરસાદ થાય ને એટલી વખત ઉગાવા થાય. આપણે બધા ખેડૂના દીકરા, આપણે તો ખબર હોવી જોઈએ. જેટલો વરસાદ થાય ને એટલા હાથી વધારે હાલે, એટલા જ હાથી હાંકવા પડે. એટલે આપણે દર શનિવારે હાથી હાંકવા જ આવી છે. આ કાંક ધીરે ધીરે ઉગાવો છો ને એને કાઢી અને જે ગુરુ મહારાજે નિજ નામના બીજ જે વાવ્યા છે ને એ બીજના વેલાને આપણે હરદ ઉરદ સુધી લઈ જવા, એ આપણી ફરજ છે. આપણે એનું જતન કરવાનું છે. જો એ જતન કરીશું ને તો એ અમર ફળ લાગે ને, એ અમર ફળના હકદાર આપણે બનશું. નકર અમર ફળના હકદાર આપણે ન કહેવાય. કારણ કે આપણા ખેતરનું ધ્યાન ન રાખીએ આપણે અને બીજા છીંડા પાડી અને રેડિયા ઢોર ઘરી જતા હોય તો વાંક તો ભાઈ કોનો? ગરદણીનો છે. નકરો જ ગંજી પતો ટીપો હોય તો ભાઈ શું થાય? ધ્યાન નથી રાખ્યું તો એ થયું ને આ બધું. પણ નહીં, આપણા ખેતરની અંદર કોઈ દિવસ સીંડું ન પડવું જોઈએ. 8 પોર જપો અજંપા, જગત શું જાણે એ જપમાં. 8 પોર આનું રખવાળું કરવાનું છે. કોનું? કે જે સદગુરુએ સ્મરણ આપ્યું છે આપણને, જે નામનું ધ્યાન આપ્યું છે. ધ્યાન કરવાનું નથી, ધ્યાન રાખવાનું કીધું છે. લાલજી મહારાજે ધ્યાન રાખવાનું કીધું. જોઈજે તારી નજર ન ચૂકાય, નગર પાછું બીજું પકડાઈ જાય. કૃષ્ણ ભગવાનના ઓલા વાતમાં એક આવે ને કે ગોપીને ઘરે માખણ ચોરવા ગયા અને કૃષ્ણ ભગવાન પકડાઈ ગયા એટલે હું કર્યું, એનું બાવડું થોપીને ઢળી કે હાલ આજ તો કે તને જશોદા પાસે લઈ જાઓ. પણ હવે ગોપીનો છોકરો હારવાડી કે કાના તને પકડી કે તું અહીં આવી મારી પાસે આવ્યું કે એમ કરીને અને ગોપી શોકમાં નીકળીને હાર અને ભાળી ગઈ અને હંગતો કાઢવા રહીને ત્યાં એનો હાથ મૂક્યો ને ઓલો હાથ પકડાઈ દીધો. જો આપણે પકડાયો છે તો ગોપીએ જ હાથ પકડ્યો છે, પણ
આ ક્યાંક એવો મર્યાદા ખોટી પાડવા રહી છે, બીજું ન પકડાઈ જાય, ધ્યાન દેવાનું, બીજું ન પકડાઈ જવું જોઈએ. કારણ કે ખોટું પકડાઈ જાય તો અહમ આવી જાય કે હું કાલે જાણી ગયો. એટલે ભાઈ છેલ્લા શ્વાસ સુધી આ જણાય એવું કહેવાય એવું નથી. અને જાણી કહેવાય તો માણી લેવાનો છે. જાણપણાનું જોર નથી કરવાનું, પણ જાણ્યા હોય તો માણી લેવાનો છે. આને માણવામાં જ મજા છે. અને હુંકાર કરીએ જાણ્યા પછી તો આમાં મજા નથી. એટલે કીધું ધીરજની ધરતી ખેડવાની છે. આમાં જ્ઞાન આપણને મળ્યું છે તો ધીરે ધીરે આપણે ગુરુ મહારાજે જે રેણી બતાવી છે એ રેણી પાળી બતાવવાની છે. તો નામ કોનું ઉજવાળશે ભાઈ? ગુરુ મહારાજનું. કે ભાઈ નહીં, લાલજી મહારાજના આ શિષ્યોના શિષ્યો બેઠા છે તો પણ કેવી એકતા વાળા છે, કેવી એકતા વાળા. કારણ કે વાદ ને વિવાદ જ્યાં નથી, ન્યાય એકતા છે, ન્યા ધીરજ છે. કન્યાવર ક્યાં નાયા હતા? નિર્મળ નિર્મળ નાયા, પણ ક્યારે? ધર્યા જ્યારે ધીર. કન્યાવર નાયા નિર્મળ ધર્યા જ્યારે ધીર. નણદલ લહેર્યું. આ લહેર આવે છે નણદલ, પણ હેની છે આ ધીરજ રાખી છે ને. એટલે અત્યારે વ્યવહાર છો, કાલ હારે જ આવે એમ ના હાલે. એની વિધિ આવે, એ વિધિ કરવી પડે. અને વિધિ વગરનો જે જાય ને એ મોઈન ગયા કહેવાય. કહેવાય ને મોઈન ગયા છે. પણ આપણે મોઈન નથી જવું. આપણે તો સદગુરુએ કીધું એ પ્રમાણે હાલવું છે. કે ધર્મ ના ધોરી લઈ કરી હરિનામ હળતો જોતરિયા, ધીરજની ધરતી ખેડી અને પછી રણુકારે રાપડિયા. રણુકાર કહેતા એક શબ્દ ગુરુ મહારાજે એક શબ્દ આપ્યો, એમાંથી અનેક સ્ફુરણા ખૂટી છે આપણને. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિશાળ, થકે મુનિજન પંડિતા, જાકો વેદ ન પામે પાર. વેદે થાકી ગયા, બ્રહ્માએ થાકી ગયા, થાક્યા શેષ મહેશ. ગીતાજીમાં ગુરુ ગમ લખ્યો નથી મારા વાલા. ગમ તો બહુ અંદર છે, પણ આંગળી મૂકીને કોઈ શાસ્ત્ર ન બતાવી શકે. એ તો કોઈ સદગુરુ જ બતાવી શકે, કોઈ માલમી પુરુષ હોય એ જ આંગળી મૂકીને બતાવી દે અને ઈશારો કરી દે, સદગુરુનો જોઈ લે તારું સ્વરૂપ ભાઈ. આજ તું તારા સિવાય કોઈ બીજો નથી. એટલે કીધું ને અંબરામ, બીજો જાણી તું બીતો ફરે, એક સતા બીક તું કોની ધરે. આખા જગતમાં તું જ છો, તારા સિવાય કોઈ છે જ નહીં. તો પછી કોની હારે વ્યવહાર હારો મળો આપણો? જેની હારે તમે ગમે એની ગમે આંખ ફોડો, તમારી જ ફૂટે છે, આપણી જ આંખ ફૂટે છે. કારણ કે આમાં હું જ છું, બીજો કોઈ છે નહીં. મારી સિવાય આ જગતમાં આવું સ્વરૂપ સદગુરુએ આપણને સમજાવ્યું છે. આવું સ્વરૂપ સમજાવ્યું. પછી શું કે છે? પવન સ્વરૂપે ને હુલા ઉઠિયા, વરસે વેરાગની વાદળ્યો રે. આ પવન સ્વરૂપે મેં હુલા ઉઠિયા, વરસે વેરાગની વાદળ્યો રે. ગગન ગરજે ને ગુરુ કી, સોઈ દશે સમા કે વીજળીઓ રે. ગગન ગરજે ને ગુરુ કી, સોઈ દશે સમા કે વીજળીઓ રે. પ્રીતમ વરની નામ ક્યાં નક્કી કરાયું? કે શ્વાસ ઉશ્વાસની ક્રિયામાં પવન સ્વરૂપે મેહુલા ઉઠ્યા અને વર્ષે પછી વૈરાગની વાદળિયું. આ જે શ્વાસ ઉશ્વાસની ક્રિયામાં જે આપણે ભજન કરીએ છીએ એની અંદરથી આનંદ ઉપજે અને વૈરાગ જાગે. પણ વૈરાગ ક્યારે જાગે? કે કામ અને ક્રોધની પાંખું જયારે વિરહ અગ્નિની અંદર બળે ને, એવી વિરહ અગ્નિમાં બળનારો એ બળનારા ને દુનિયા શું જાણે. મારા પ્યારા ગુરુજીનો પરવાનો, આ પરવાના ને દુનિયા શું જાણે. કેવા પતંગિયા આપણે બનવાનું છે? વિરહ અગ્નિના પતંગિયા. કે ગુરુ મહારાજની અંદર આપણે તરબોળ તલ્લીન થઈ જવાનું છે. તો કામ અને ક્રોધની જે પાંખું છે, ગમે ના ઉડી ગમે ના કાદવમાં માથા ભરાવતા હતા, એ બંધ કરી અને વિરહ અગ્નિ એવી લાગે કે આ બે પાંખું બળી જાય અને સદગુરુના ચરણે જાય એટલે જ્ઞાન અને વૈરાગની પાંખું ફૂટે.
જ્ઞાન અને વૈરાગની પાંખું ફૂટે એટલે સીધા વ્યવ વિહારી બનવાનું. આપણને જ્ઞાન કેવું મળ્યું છે? સહજનું મળ્યું છે. કાંઈ ન કરવું પડે ને મળે, પણ ક્યારે ન કરવું પડે યાદ રાખજો મારા વાલા. મારી કાંઈ ભૂલ થાય છે, નાનો બાળક છું હો. હમણે કાંઈક કહેતા ને 6 મહિના, હું તો હજુ વરસજીનો નથી થયો, હું તો વરસજીનો નથી થયો. મારી ભૂલ થાય તો મને માફ કરજો, પણ કહેવાય છે કે ભાઈ ધ્યાન રાખવું પડે. ધ્યાન કરવાનું નથી, કાંઈ કરવાનું નથી એવું નથી. જ્યાં સુધી આ મનની અંદરથી સંકલ્પ અને વિકલ્પ જ્યાં સુધી સમય નહીં ને, જ્યાં સુધી લય ન થાય ને, ત્યાં સુધી તો કર્મ કરવાનું જ રહ્યું. આ જીવને ઉઠાડવા માટે કૃષ્ણ ભગવાન અર્જુનને પણ કહે છે કે અર્જુન, કર્મ તો મારે કરવું પડે, જો હું કર્મ કરું છું. આ તારી રાય થવીને બેહી ગયો. કર્મ તો તારે કરવું પડશે. એક બાજુ કર્મ છોડવાનું કહે, એક બાજુ કર કે આ તો કરવું જ પડશે. શુભાશુભ કર્મ તારે કરવું જ રહ્યું. જો આ કર્મ કરતા તારું કામ થાય તો જાણજે કે આખા જગતનું કામ. તું તારું કામ કરવા નથી બેઠો, કારણ કે આ નિષ્કામ ભક્તિ છે, નિષ્કામ કર્મ છે. તો ઈ કામ કરવાનું છે. તો આ આપણે કામ આની અંદર કાંઈ પણ કરીએ તો આ જગતને તારવા માટે કે આ જગતનું કલ્યાણ કરવા માટે. એટલે કીધું પવન સ્વરૂપે મેહુલા ઉઠિયા, વર્ષે વૈરાગની વાદળિયું, ગગન ગરજે અને ભર્યું કીએ, સોય દશે સમકે વીજળિયું. ગગન ગરજે, જો કોઈ ધ્યાન ધારણામાં બેઠા હોય, મનને શાંત કરવા પણ ગુરુએ શબ્દ આપ્યો હોય ને એ શબ્દના ધ્યાને તમે જો બેઠા હો તો એમાં ગગન ગરજે ને ભર્યું કીએ. આપણે જીવન બાપાની વાત લઈ તો કે જણણ જણણ ઝાલર વાગે, દેખન દાખોય આદલના, પરખન દાખોય આદલના, નિરખન દાખોય આદલના. આમાં જણણ જણણ જણ ઝાલર વાગે. પણ ઈ ઝાલર વાગે ને આપણા ગુરુએ ઉરેવાનું કીધું નથી. એ તો બધા જેટલી શેરી સોટા હશે ને ત્યાં બધે આ કાર્ય આવ્યા જ કરશે. નવી નવી, કારણ કે નવે દરવાજા નવી રમતકા. હવે આપણે શું કરવાનું? નવે દરવાજા નિર્મળ રમતના, નિર્મળતા લાવો નવે નવ દરવાજે. કારણ કે મારા વાલા સિવાય કોઈ બીજો હોય જ નહીં. નવે નવ દરવાજે નિર્મળ રમત બનાવીએ છીએ આપણે. જેટલા સૌટા આવશે ને બધા નવા નવા સંગીતો તમને સંભળાય, પણ એનાથી પાર થવાનું. કારણ કે પસરંગી ક્યાં બેઠો છે? પાર બેઠો છે. પસરંગી પાર બેઠો. અને લાલજી મહારાજે તો કીધું એ તો નિઅક્ષર છે, એ તો નિઅક્ષર છે. તો અક્ષર એવું નામ આપણને બતાવ્યું છે. એ નામના આધારે હાલની, પણ ક્યાં સુધી હાલવાનું છે કે મનના સંકલ્પ અને વિકલ્પ ન મટે ત્યાં સુધી. ત્યાર પછી જેવી જબર ગુલાટ મારે ને અને નામ છૂટી જવું જોઈએ. કારણ કે નામ ક્યાં સુધી છે? રામજીભાઈ ક્યાં સુધી બોલાય? આ દેહ છે ત્યાં સુધી. દેહ દશા ટળી ગઈ, દેહ છે જ નહીં. હવે તમે નિઅક્ષરમાં ભળવાની તૈયારી, તો એને અક્ષર છૂટી જવો જોઈએ. ને અક્ષર કાઢ્યો ને અક્ષર બનાવ્યો, પરાની પાર પીસાણથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ. ગુરુ જ્ઞાનથી મળ્યા. કારણ કે ગોવિંદ મળે ને એટલે પછી આને મૂકવું પડે. એમાં ભળવું છે. એમાં ભળવું હોય તો બધું જ કરવું પડશે. જો આ જોતું છે ને એ જોતું, બે માલી એક થાય, બે નહીં મળે. કારણ કે આ તો ધડાનો પાણો છે. હવે ધડો થઈ ગયો, માલ મળી ગયો, નીકળી જાઓ. આ તો ધડાનો પાણો, આનથી જ મળે હો મારા વાલા, આની સિવાય ન મળે. કોઈ એમ કે આ દેહ માયા ખરાબ છે, નહીં, આ સાધન છે. સાધન વગર સાધ્ય ક્યારે નહીં મળે. સાધન વગર સાધ્ય ન મળે. એટલે સાધનને હાચવવાનું, સાધનને પહેલું હાચવવાનું, અને પછી તમે સાધનાના માર્ગે ગુરુ બતાવ્યું છે એ ગામ, એ ગામના માર્ગે હાલવું હોય તો એને બતાવેલી રેણીને સાધન લઈને જવું પડશે. એટલે કે છે પવન સ્વરૂપે મેહુલા ઉઠિયા, આમાં વર્ષે વૈરાગની વાદળિયું, ગગન ગરજે ને ભોળું કીએ, હવે સોય દશે સમકે વીજળિયું. એવો વરસાદ થયો અંદર, પ્રેમનો વરસાદ થયો, અમૃતનો વરસાદ થયો. તો ધરતી ભીંજાય અને રસપસ બની ગઈ. ધરતી ભીંજાય અને રસપસ બની ગઈ. તો હવે આ ધરતીની અંદર બીજ વાવવું છે. તો બીજ કેવું વાવવું? તો નિરલભાઈ કહે છે ને કે નિજ નામના બીજ વાવ્યા છે વિશ્વાસ મેલી. ગુરુએ આપણને શરણે તો લીધા, પણ કઈ એમ નહોતું કીધું તું 12 વર્ષ કે 10 વર્ષ કે 2 વર્ષ અમારી સેવા કર. જો કરાવી હોત ને તો આમાં એક કે ન ભરાય હો. આપણે આવું જ કઈ હોતું છે? હજી તો સેવા કરાવવાનું કે છે, ભજનમાં આવવાનું કે એમ દેવું જ દે કે. હવે આપણને જાજુ તો માવા સોતા હતા ને પકડીને બેહારેલા.
પણ છતાંય તે ટકી ગયા તો બહુ સારું હો મારા વાલા. ટકી ગયા છીએ આપણે, ધીરે 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 લાગ્યા રહ્યા છે, કારણ કે વાલું લાગ્યું છે. વાલું લાગ્યું છે આ. એટલે કીધું કે ભાઈ હવે આની અંદર બી વાવવું છે. તો કે છે કેવું બી વાવવાનું? આપણે જે જોતું છે એ જ વવાય ને. જેની કમાણી કરવી, જે વસ્તુ જોતી છે એના માટે દીકરીના લગ્ન હોય તો આપણે કઈ ભાઈ દેશી કપા વાવો, કારણ કે દીકરીઓને આણું દેવાનું એટલે 2 ગાડલા ગોદલા કરવા થાય, ઘરનો કપા થાય. એમાં સુંદડી બનાવી છે તો આપણે વાવવાનું છે વણ જ તે. વિચાર કરીને વણ વાવ્યું, મન તો મોની વાર નો ગાળ્યો રે. આ વિચાર કરીને વણ વાવ્યું, મન તો મોની વાર નો ગાળ્યો રે. આનંદ સ્વરૂપે ઉગેરાયો, હાલ ફૂલાડે બહુ ફળ્યું રે. આનંદ સ્વરૂપે ઉગેરાયો, હાલ ફૂલાડે બહુ ફળ્યું રે. આ પ્રીતમ ગુરુના શરણે આપણે ગયા. ભલે ગમે ના બેઠા હતા, ઓટલે કે ગલ્લે ઉભા હતા અને કોઈ પકડીને લઈ ગયા, પણ જરાક તો વિચાર કરીને ગયા છું. મનમાં વિચાર આવ્યો કે હાલો જાય છે, વાતું તો બહુ સારી કરે છે, આપણે જઈએ. આવો વિચાર કર્યો અને સદગુરુના શરણે ગયા. તો સદગુરુએ એક વખત છે ને હથિયાર છોડાવ્યા અને પછી અંદર લઈ જઈને કીધું ભાઈ જો હથિયાર હોતો હોવા હે નહીં, અને હથિયાર હોતું આવું હોય તો હજી વયો જા. એટલે નિર્મળ આપણે ખેતર બનાવ્યું અને કીધું વિચાર કરીને વણ વાવ્યું. સદગુરુ મહારાજે આમાં એવું એક નિજ નામ નું બીજ વાવ્યું છે, અને જો એ બીજનો કોટો ઉગ્યો હોય તો જો અહીંથી અત્યારે બોલાય છે ને તમને જો ગમતું હોય તો એ સદગુરુએ વાવેલો ઉગેલો કોટો છે. બાકી આ ખોળિયાની કોઈ તાકાત નથી કે આ બે વાત હારી કરીએ. કે આપણી અંદર શું એવી તાકાત છે ભાઈ? આ તો ગુરુના ગુણ જો આની અંદર કાંક ઉતરે ને તો જ આ વાત થઈ શકે, નકર વાત થાય એવી નથી. એટલે કીધું વિચાર કરી આમાં વણ વાવ્યું, પણ મન તો મુનિવરનું ગળ્યું કે ભાઈ આ વાત તમે ક્યાંથી લાવો છો? ક્યાંથી આ વાત લાવો કે આ મોટા મોટા સંતો પાસે વાત નથી થતી અને તમે રોડ રસ્તા ઉપર ગમે ના બેહીને આ ધ્યાનની વાતો કરો, સ્વરૂપની વાતો કરો. 4 ક્રિયાનું જ્ઞાન, આવું સહજ જ્ઞાન ક્યાંથી લાવ્યા છો? કોણે દીધું? જ્યાં મઠમાં નથી મળતું ને એ ઘરમાં મળે છે, એ ઘરમાં મળે છે. કારણ કે મીરાબાઈને એવું જ કોઈએ કીધું તું કાશીની અંદર કે દીકરી તું જે વસ્તુ ગોતશો એ મંદિર આશ્રમમાં નહીં મળે, આ તો ઘરેલી વસ્તુ છે. આ ઘરની અંદર તું ગોતીશ ને તો જ તને આ મળશે. બાકી તો અમે તો બધા શું છે, ભેગું કરવા વાળા છીએ, ભેગું કરવા વાળા છીએ. કારણ કે દુનિયાની અંદર ભાઈ અત્યારે માહોલ કેવો છે કે ગલીએ ગલીએ ગુરુવા ફેરે, કંઠે માલા દે, ઓર કશું ધંધા નહીં, દ્રવ્ય કમાવત હે. એક શિષ્ય બીજાની પાસે જાય ને ત્યાં તો ખારા ધૂધવા જેવો થતો હોય. તને ખબર છે કેમ શિષ્ય બને? અરે શિષ્ય બનાવીને જાવું છે ક્યાં તારે ભાઈ? જ્ઞાન પીરસી દીધું, નીકળી ગયો, વાત પતી ગઈ. આપણો ધર્મ શું હતો? આપણા ગુરુએ આપણને કાન સુધી વાત પહોંચાડવી છે તો આપણો ધર્મ એ જ છે, ગુરુ દક્ષિણા દેવા માટે આ ગુરુનો શબ્દ કોઈના કાન સુધી પહોંચાડો કે મારા ગુરુ મહારાજે અમને જ્ઞાન આપ્યું છે કે જીવનમાં કલ્યાણ થાય એવું છે. જો તમારે કલ્યાણ કરવું હોય તો મારા વાલા એક વખત તો આવો, એક વખત તો આવો. પછી તમને ન સારું લાગે તો કઈ વાંધો નહીં, કે આપ થકી અદકો મળે તો ધારણ કરજો, બોલ. નહીં તો છૂટા ને સ્વતંત્ર આપણા ગુરુ મહારાજે કરેલા જ છે કે તમને જ્યાં સારું લાગે ને બેહો, પણ સારું લાગે ને. એટલે તો હાથીની ઉપમા સંતોને આપી છે, પણ ક્યાં બેહાય? કે હારી સુવાસ માથે બે હો, હારી સુવાસ માથે. બોલો ગીંગો આખી જિંદગી ગોળિયું ભેગી કરે, એની પાસે ક્યારે ધન ભેગું થયું હોય તો કેજો. બોલો ભમરો પ્રાણ ત્યાગી દે, પણ કેમાં? સુવાસ ની અંદર, હારી સુવાસમાં. હારી સુવાસ માથે બેઠાય અને કદાચ ગમે તેવો આપણે દેવાનું થયું હોય ને તો એ કુરબાન છે. કારણ કે કોઈ એમ તો નહીં કે નહીં મોડી જગ્યાએ બેઠો તો મર્યો અને ઓલો ગીંગામ ગોળિયું કરતો હોય. મારા તારી જ કરવી જિંદગીમાં, બીજી વાત નહીં. મારા વાલા મૂકી દેવાનું છે. આપણે કોઈની વાત નથી કરવી, પોતાની કરો. પોતાની કરો જો તાકાત હોય તો.
કારણ કે સુખરામ બાપાને પોકારીને કહેવું પડ્યું કે પોતામાં પ્રભુજોને પ્રગટ રીતે હરદમ દિએ છે એવું હોકારો પણ ગમવી નારે નર કરે ગુલામી કેમ કરીશું જે મુક્તિનો આરો પોતામાં પ્રભુજોને પ્રગટ. ગુરુ મહારાજે આમાં બતાવ્યો છે ને તો આને જાણી લો, આને માણી લો. ઓલો શું કરે છે, ઓલો શું કરે નહીં, આમાં બતાવ્યો છે. પોતાની જ વાત કરી છે કે પોતે પોતાનો કરવો વિચાર નિરખને જ. કોઈ આગો બહાર નથી કીધું, કોઈ આમ આંગળી નથી સીધી, બધાએ આમ જ કીધું પાછો વળીને ગોજ તો તારું કામ થઈ જાય. અમારા એક વાર પાછું વળવાનું છે. આખી જિંદગી તો દોટ કાઢી આપણે, 60 વર્ષ વી ગયા, અને હું તો કહું 20 વર્ષ હતો આપણે બોધ લઈને બેઠા છીએ. જો લાઈટ થઈ ગઈ તો મારા વાલા વંદન છે, ન થઈ હોય તો જરાક આપણે ધ્યાન દેવું પડે કે કેમ આ નહીં. જે જગત પ્રખ્યાત થઈ ગયા લાલજી મહારાજ, એક પાઘડી વાળો ભાભો, અને ગમે એવાને બેવડો વાળી જાય કે બે તો ખરો તને ખબર પડે. 3.5 કલાકમાં જેમ સેમ નો સમજાવું તો તારે થાય એ કરી લેજે લે તો તારું. પણ ગમે એવો હોય ને તો હજી કોઈ કહેવા નથી બોલ્યો બાપુ વાહ વાહ. સવારે જાગીને જોઉં ત્યાં જગતી દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. અત્યાર સુધી શું હતું કે મને ઊંઘમાં હતો અને કેવા ભોગ હતા, પણ હવે તમે મને જગાડી દીધો મારા વાલા. હવે તો મને એની સિવાય કાંઈ દેખાય નહીં. તો આવું બીજ આપણી અંદર સદગુરુએ વાવ્યું છે, રોપ્યું છે. નિજ નામના બીજ વાવ્યા અને કેવા વિશ્વાસે વાવ્યા, અને વિશ્વાસઘાતી બનીને તો 2 ખૂનનો આરોપ છે. 2 ખૂનનો આરોપ. એક તો ગુરુના વિશ્વાસનું ખૂન કર્યું, અને બીજો કે પોતાના આત્મ હત્યારો. ગુરુ મહારાજે બોધ કર્યો છતાં આપણે નુગરા કેવી રીતે કહેવાય કે ગુરુએ કીધેલી કેણી માથે જો હાલી નહીં, રેણી પાળી નહીં, તો ગુરુ હોવા છતાં નુગરા છે. નુગરો કોઈ ગુરુ નથી કરાવ્યા એને નહીં, એ તો નું ગણો કહેવાય. એની અંદર ગુણ આપ્યો નથી કોઈએ, અને ગુરુએ ગુણ આપણી અંદર પધરાયો છે. અને જો આપણી અંદર ગુરુનો ગુણ ઉતરે જ નહીં તો ગુરુના બાળક કેવરાવાના લાયક નથી આપણે. હા, ગુરુને બાળક કેવરાવું હોય તો આપણે એને કીધું એ પ્રમાણે હાલવું પડશે. એટલે કીધું કે જો આવી વાણી આપણે કાઢીએ ગમે ને જાય. બેને કીધું કે તમે 5 જ મિનિટ બેહો, પણ સુવાસ મૂકીને તમે નીકળો કે આ સુવાસ ક્યાંથી લાવ્યા, આ સુવાસ કોણે તમને આપી. એટલે કીધું કે મોન તો મોટા મુનિવરનું પણ ગળે. ગમે ત્યાં તમે જાઓ તો એક વખત તો એને એમ કહેવું પડે ભગત આ તમારો ગુરુ કોણ છે. અને જેથી કોઈ પૂછે ને, મોટો માણસ પૂછે, કોઈ ભલે ખાખી હોય કે ગમે તે હોય, કોઈ સજ્જન વ્યક્તિ પૂછે ને તો સમજવાનું કે તમે તમારા ગુરુની દક્ષિણા આપવાની તૈયારી કરી રહ્યા છો. શબ્દ કોનો છે? એ ગુરુનો જ ઉતર્યો હોય, બીજા કોઈનો ન હોય. ગુરુનો જ શબ્દ ઉતરે તો જ તે સામેથી ગુરુનું નામ પડે. અને જો સારો શબ્દ સાંભળીને ક્યારેક કોઈ એમ નહીં કે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર કે ભાઈ તમે કયા ગામના, કયા કુટુંબના છો, તમારી અટક કઈ છે, તમારા બાપાનું નામ કયું છે, આવું ક્યારેય કોઈ નહીં પૂછે. કારણ કે આધ્યાત્મિક ક્ષેત્ર જે ઉતરેલો છે અને જેને શબ્દ એના દિલને શોર્ટ કરાયો છે, એટલે તરત એ ફરીએ ઘા કરશે. તમે કોની પાસે આ વિવેક જાણીને લાવ્યા? આ વિવેક તમને આવો આપ્યો કોને કે આ વાત સાંભળી અને અમારા ગુરુએ જે આપ્યું છે એની હરખામણી લીધી છે, એની હરખામણી. એટલે કે છે મન તો મોટા મુનિવરનું ગળ્યું, પણ કે ફાલ ફૂલડે બહુ ફળ્યું. જો તમે એક વખત નજર, મેં તો ભાઈ જો આવી ગત તો બહુ ઓછી જોયેલી છે. હું તો હજી 1 વર્ષ નથી છું મારે, તો મને આમ જો ને તેમ થઈ જાય ઓહો કે લાલજી મહારાજનું આ ખેતર તો જોવો, આ કેવું ફાલ્યું ફૂલ્યું, અને કેવું આમ જો ફોદા લીધા મોટા મોટા આવ્યા. આને કહેવાય આ ફળ છે, આ લાલજી મહારાજની વાડીના, આ વાડીના ફળ છે. આ ફળ પાકેલા છે, હાંખના ફળ છે. નકર આમાં કોઈ નો આવે. આને સાંભળવા પણ આવે. તમે તો બધા કેટલા કેટલા વર્ષના જૂના ભક્તો છો, અને મારી જેવાને સાંભળવા જો આવતો હોય તો હું તો મારી જાતને ધન્યવાદ હમ કે મારા ગુરુને ધન્ય મને મોર કરી અને જો મને 2 વેણ બોલવાને લાયક બનાવ્યો, તો એ જસ ગુરુને જાય છે, એ જસ ગુરુને જાય છે. એટલે કહે છે કે ભાઈ
વિચાર કરીને વણ વાવ્યું, મન તો મુનિવરનું ગળ્યું, આનંદ સ્વરૂપે ઉગી રહ્યું અને ફાલ ફૂલડે બહુ ફળ્યું. કેવો આનંદ આવે! ગુરુ આપણને જ્ઞાન આપે પછી એકલા એકલા દાંત આવે. એકલા એકલા તમે ત્રિકુટીમાં ક્યારેક જાઓ ને, બે ત્રિકુટીને ભેગી કરો ને તો આપને હસવું આવે. હાલ અત્યાર સુધી આપણને કઈ ખબર જ નથી પડતી. જોવો તો ખરા, આપણને કઈ ખબર જ નથી પડતી કે ક્યાં ગુરુ મહારાજ આપણને લઈ ગયા. આપણે આને લાયક ક્યારે ન બની શકીએ. અને ગુરુ મહારાજે આમ જો કાદવમાં કમળ ખીલાવ્યા. કાદવમાં કે ભલે આ કાદવ કાઢવા રહેવું તો જિંદગી વહી જાય, આની અંદર બીજ વાવો, એ નીકળશે, જે ગુણ હશે ને એ જ પ્રગટ થાય. એટલે કીધું નવા સોપડે ન સડે, આદિ અનાદિની રીત જૂના હશે ને આવી ભળશે, જેને પૂરવ જન્મની પ્રીત. આપણે ગમે ત્યારે ભળ્યા અને જો જાગ્રતા આવી હોય ને તો કાંક પૂરવ જન્મનું પડ્યું છે અને કાં આપણા મા બાપના જીન્સમાં લોહીના ગુણ હશે, આપણા ગઢિયાના કાંક ગુણ હશે ને તો આમાંથી પ્રગટ થયું છે. અને કાં કોઈ હારા માણસની સોબત, કોઈ સજન વ્યક્તિની સોબત થાય તો કરત કરત અભ્યાસ પાણામાંય તે ઘીસા પડે છે, પાણામાંય ઘીસા પડે છે. તો આ તો આપણે માનવી છીએ, માનવી છીએ. આપણી અંદર કેમ ફારફેર ન આવે? અને એમાંય ગુરુના બાળક બન્યા, જો ભૂલ હોય તો ભૂલ સુધારવાનો હજી બહુ ટાઈમ છે આપણી પાસે. હા, સુધારવાનું ચાલુ જ કરી દેવાનું કે મારા તારાની દિવાલો તોડી અને આવો એક થઈ અને આરાધ કરવાનો ગુરુને. કારણ કે નામ તો એક છે, ગુરુ જગતમાં એક છે, ઈશ્વર જગતમાં એક છે, બીજો છે જ નહીં. તો મારું ને તારું આગા પાછું તમારો ને મારો ક્યાંથી થઈ ગયો? નહીં, બધા જ ગુરુના બાળક, બધા જ ગુરુના બાળક. જો ગુરુના બાળક બેની બેવીને અને જો આગા પાછા નાના મોટા રહ્યા, તમારે સમજાણ કેટલા વર્ષ છે એ નહીં, સમજાણું કેટલા વર્ષ છે એ તો કયું સમજાણું? જો સમજાણું હોય તો સમજ્યા વિના નર કરે ગુલામી, કેમ કરી સૂજે એને મુક્તિનો આરો. કારણ કે જુક્તિ કરી બતાવી ગુરુ મહારાજે આપણને, અને એની માથે આપણે મુક્તિ મેળવવાની છે. પણ મુક્તિ ક્યારે મળશે? બેને બતાવ્યું એમ કે મોહ છૂટે તો. આ જગતમાંથી મોહ છૂટવો પડે. આ જગત દેખાય છે ને જગત નહીં દેખાય, આની અંદર જગદીશ જોવાની કોશિશ કરવાની છે. આ જગત જળ કે ચેતનની અંદર જગદીશ ભરપૂર ભર્યો છે, પણ એ જ્ઞાને જ ખબર પડે. એ પેલા નહીં, જ્ઞાને નિરખ ભવ કૂપ નહીં. જ્ઞાનથી આ ભવ કૂપ છે ને એમાં નિરખવાનું છે. તો ઈશ્વર વગરની કોઈ જગ્યા ખાલી નથી. હું કહું એવું નહીં, કૃષ્ણ ભગવાને ટીક મારેલી છે ગીતાજીની અંદર, હે અર્જુન મારા વગરની કોઈની અણી રહે એટલી જગ્યા પણ ખાલી નથી. તો જો આપણને નક્કી નથી થતું તો આપણે ગુરુના બોધમાં ઉતરવું પડે, યાદ કરવો પડે મારા ગુરુએ શું બોધ આપ્યો છે. અને ભૂલારે પડ્યું હોય તો કોઈ આપણો પ્રેમ ગુરુ કે ગુરુ ભાઈની પાસે જઈ અને સમાગમ કરી લેવા. સમાગમ કે હારો આ પ્રશ્ન મને રોજ ખાય છે, મને સંશય પડ્યો છે, તો સંશયનું નિવારણ થાય છે. પણ પૂછીએ તો થાય, નહીં તો થતું. કારણ કે જૂના કેટલા આપણી પાસે કેટલા જૂના માણસો છે, લાલજી મહારાજના શિષ્યો. એને તમે પૂછો તો એનો સત્સંગ જયારે આપણે સાંભળીએ ને ત્યારે જોયા જેવી હોય. આપણી પાસે તો કાંઈ નથી, કાંઈ નથી. એટલે કે છે આનંદ સ્વરૂપે ઉગી રહ્યું, ફાલ ફૂલડે બહુ ફળ્યું. બહુ ખેતર ખેતર થઈ ગયું, કોઈ જગ્યાએ મળ વિક્ષેપ કે આવરણ નથી દેખાતું. તો કે હવે જ્ઞાન જો આપણને મળ્યું છે ને અહીંયા સુધી પહોંચ્યા, તો હવે વિવેક જાગવો જોઈએ. જ્ઞાન અને વૈરાગની જો પાંખું ફૂટે ને તો વિવેક હશે ને તો જ કામનું, નકર કામનું નથી. જ્ઞાન ગમે એટલું આપણને પ્રગટ થઈ ગયું હોય, પણ વિવેક વગરનું જ્ઞાન પાંગળું છે, વિવેક વગરનું જ્ઞાન આંધળું છે. ગમીને અથડાઈ જઈશું, કારણ કે વિવેક નથી ને. જ્ઞાનનો વિવેક હોવો જરૂર છે. કારણ કે વિવેક એક જ, હું કાંઈ નથી, હું તો ગુરુનો બાળક છું. હું તો ગુરુનો બાળક છું. એટલે કીધું કે ભાઈ વિચાર કરીને વણવેણિયું સીતારામ સરખે એ ચડ્યો રે. આ વિચાર કરીને વણવેણિયું, વિવેકથી વણને વેણિયું સીતારામ સરખે એ ચડ્યો રે. ખૂબ બુદ્ધિ કપાસ્યા ઓરે કર્યા, પ્રેમની પૂણીઓ ફસેવાણીઓ રે. ખૂબ બુદ્ધિ કપાસ્યા
ઓરે કર્યા પ્રેમની પોણીઓ પસેવાઈઓ રે આ પ્રીતમ વર. વિવેકથી આ જ્ઞાનને વાવરવાનું છે. કદાચ જ્ઞાન આપણી અંદર આવે અને જો શબ્દ ભૂલ થઈ જાય, મારે કેમ અત્યારે છૂટી ગયો શબ્દ, એમ આપણે ઊંધા થતું જો કોઈને સમજાવવા લાગી તો ગુરુને ગાળ બેસે. એટલે કીધું ને, વહેતા જળમાં ન થૂકીએ ગુરુને બેસે ગાળ. જ્ઞાનની ધારા જે ધારા એ જો આપણે કોઈને વાત સમજાવવા જાય તો વાંધો નથી, પણ ભૂલ થાય તો ગમે ત્યારે ક્ષમા માગી લેવા. કઈ આડાવાળો શબ્દ હોય તો તમને ખ્યાલ આવે તો ગોઠવી લેવાનો. આમાં ક્યારેક ઉતાવળ પણ થઈ જાય. એટલે કીધું કે વિવેકથી વણને વેણિયું, હવે આને સીતારામ સરખે ચડ્યું. કુબુદ્ધિ કપાસિયા આમાંથી કાઢી નાખવાના કારણ કે આપણે અંદર કુબુદ્ધિ ગુરુ મહારાજે કાઢે અને સુબુદ્ધિ આપી છે. અને કેવી બુદ્ધિ બનાવી કે પ્રજ્ઞા બુદ્ધિ બનાવી. ધારદાર, તરત જ શબ્દનો અર્થ કાઢે, તરત જ એને સમજાવવા લાગે, એને પ્રજ્ઞા બુદ્ધિ કહેવાય. એટલે કીધું વિવેકથી વણને વેણિયું, પણ કે સીતારામ સરખે ચડ્યું. આ નામના સરખે ચડાવવાનું છે. જ્ઞાન જે આપણને ગુરુ મહારાજે આપ્યું છે એને નામથી વણવાનું છે. ગમે ત્યાં જાઓ ગુરુ મહારાજે અને નિરાજ મહારાજ સુધીનું તમે જુઓ તો નામે નક્કી કરાયું છે. આપણને ક્યાં ઉભા રાખ્યા? નામે ઉભા રાખ્યા છે. અને નામ કોઈને સમજાયું? તે કે મનમાં સમજાયું છે. નિરાજ મહારાજે છેલ્લો શબ્દ એક બોલ્યા કે મન સમજાવે તે નર મોટા. આ જગતમાં કોણ મોટામાં મોટો ગણાય? તે કે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. સ્થિર પદ છે. આપણે ક્યાં હતા અત્યારે? અસ્થિર પદની અંદર હતા અને ગુરુ મહારાજના શરણે ગયા એટલે સ્થિર કરી બતાવ્યો આપણને. આપણે નામના ખીલે બાંધી દીધા અને મનની અંદર નામનો ખીલો આપી દીધો એટલે સડ ઉતર કરે અને એ મન ઠાકશે એટલે શાંત થઈ જાય. એને કામ એક આપી દીધું, એને સ્મરણ કરવાનું. તો ઓલા જે સંકલ્પ અને વિકલ્પો બંધ થઈ જાય છે, વિલય થઈ જાય છે અને કેવળ શુદ્ધ કેવળ રહે, નિર્મળ થઈ જાય, મન નિર્મળ થઈ જાય. એમ કે છે કે સીતારામ સરખે ચડ્યું, કુબુદ્ધિ કપાસિયા ઓરે કર્યા અને પછી નૂરતાની નળિયું ભર્યું. આ નૂરતાથી નળિયું ભરી છે. જે ગુરુ મહારાજે આપણને પાંચમો વેદ ખુલ્લો કર્યો, લાલજી મહારાજે, કે 4 વેદ તો ઉભા, પાંચમો વેદ સૂક્ષ્મ વેદ છે. અને સૂક્ષ્મ વેદ ખોલીને બતાવ્યો કે જોઈ લે, આ મારો વાલો જો આમાં વસીને બેઠો છે, આ મારો વાલો આમાં વસીને બેઠો. પણ કે હવે આમાં કોને કેવી રીતે ખબર પડશે, કેવો જણા છે? કે જેની અંદર જેવું સમજ પડી એવું સમજાણો કે એ તો ગુણે ગુણે ગવાતો. 5 તત્વમાં વાલો પ્રગટ બોલે પણ ગુણે ગુણે ગવાતો. બોધ તો બધાને એક જ કર્યો છે પણ કેમ બધે પ્રગટ નથી થતો? કે જેવું જેને કથન કર્યું એવો ગુણ પ્રગટ થયો. વાહ, ભૂષણ તો બધાને સરખું જ આપ્યું પણ જેને પ્રેમ જળ જેવું પાયું, જેને ભાવનું જળ જેવું પાયું એવો આ વેલો વિકસ્યો છે. એવું સમજ પડે છે. આમાં કઈ એવું ન હોય ગુરુ અમને ઓછું આપ્યું, ગુરુ કોઈને વધારે આપ્યું. કારણ કે એને કોઈ એવો વેપાર તો નથી કર્યો. નકર એમ થાય કે આને એટલામાં એટલું આપ્યું, આને એટલામાં. કારણ કે આ તો વગર નિસ્વાર્થ ભાવે જ આ બધું કામ કરેલું છે અને કરી રહ્યા છે સંતો. હજી શું લઈ લેશે આપણી પાસે? અને આપણે શું દઈ દેવાના? લાવ્યા છો શું તો શું દેવાના છો? આમાં છે કાંઈ આપણું કાંઈ જ નથી. જે કાંઈ છે ને એ એનું જ છે. પણ છતાં આપણે દાવો કરીએ છીએ કે અમે અહીંયા પાવલી મૂકીને પગે લાગીએ છીએ. એવી પાવલીઓ એને હું કરવી મારા વાલા? એવા તો એને રતનના પૂર તણાય છે તો એને કોઈ એમાં નજર નથી કરી કે તોરલ કે શાયર ઉમટ્યો રતન તણાતા જાય. જોવો તો ખરા, આ શાયર ઉમટ્યો છે જ્ઞાન ગંગાનો. આ ગંગાની અંદર રતન તણાતા જાય. પણ કે કર્મ હીણા માનવી જો પકડવા જાય ને તો શંખલા આવે. કર્મ હીણા માનવી કોને કીધા? કે જે ગુરુના જ્ઞાનમાં ધ્યાન નથી આપ્યું, ગુરુના બોધમાં નજર નથી ઠેરાવી, એ વખતે જ બરાબર ઘરે વયો ગયો હોય તો શબ્દ માર્યો જાય, શબ્દ માર્યો જાય. પણ કર્મ નહીં. આપણને તો ગુરુ મહારાજે પાછે તેલ નાખ્યું કે જ્યાં સુધી તને સમજાય નહીં મારા વાલા ત્યાં સુધી મારે કાંઈ કામ નથી. આખી રાત મારે એવું નથી 3 કલાકે તને બોધ કરવો, આખી રાત તને સમજાવી. પણ તું આમ તો કરજે, મને હવે સમજ પડી હોય તો જ આગળ હા કરીને કરાય. જેવું અધૂરું રહી જાય, બે દોષિત થાય.
શિષ્ય અધૂરો રહી જાય ને ગુરુને દોષ લાગે એવું કાર્ય ન કરાય. કારણ કે પૂર્ણતાને પામવું છે આપણે, તો જ ગુરુના બાળક સાચા ને સમજાવવું જોઈએ આપણને. એટલે કીધું કે ભાઈ કુબુધી કપાસિયા ઓરે કર્યા નૂરતાની નળિયું ભરી. બરાબર ને? પછી શું કે છે? નિર્મળ નિર્મળ કાંતિયો સુરતા ત્રાગે એ તાણિયું રે. આ નિર્મળ નિર્મળ કાંતિયો સુરતા ત્રાગે એ તાણિયું રે. તુરિયા તે તનું અણદે દો નુરતાની નાળીઓ પસે ભર્યું રે. તુરિયા તે તનું અણદે દો નુરતાની નાળીઓ પસે ભર્યું રે. આ પ્રીતમ વર જ્ઞાન છે ને એને ક્યાં વણવાનું છે? કે સુરતા ત્રાગે, સુરતામાં વણવાનું છે. જે સદગુરુએ આપણને જે કાંઈ બોધ બતાવ્યો 3.5 કલાકનો એ બધો આ હૃદય રૂપી કપાટમાં મૂકી અને પછી એનું નિધ્યાસન કરવાનું છે. રોજ એક પછી એક પાઠ આપને જ્યાં ન સમજ પડે તો ગુરુના શરણે જઈ અને પૂછી લેવાનું, મહારાજ મને આ હજી નથી સમજાતું. બરોબર, તમે બતાવ્યું ખરું પણ મને સમજાતું નથી. તો નિર્મળતા આવશે. એટલે કીધું નિર્મળ નિર્મળ કાંતવાનું છે. મારો વિક્ષેપને આવરણ હોતું નહીં. હા, એ બધું એમ હાલે એમ નહીં. નિર્મળ થવું જોઈએ. નિર્મળ નિર્મળ કાંતિયું અને સુરતા ત્રાગે ઈ તણિયું. પછી ઈ આટા દીધા રૂને અને વળ ચડાવી અને જે ત્રાકની અંદર આપણે ડટો ભર્યો છે. જૂના માણસો હોય છે ને એને તો રેડિયો કાચેલો પણ હોય છે. મેં કાચો, મને ખબર છે. પણ કે તુરિયા તીતનું એને અણ દીધું. જે આપણે ઓલી ફાળકી લાવી છે ઈ ફાળકી બનાવે. તુરિયા તીતનું અણ દીધું અને પછી નૂરતાની નળિયું ભરાવી. આગલી કડીમાં પ્રેમની પૂણી હતી, મારે ભૂલ થઈ હતી. એટલે આગલી કડીમાં પ્રેમની પૂણી હતી ને એને કાતવાની હતી. અને પછી વણાઈ ગયા પછી તુરિયા તીતનું અણ દીધા પછી નૂરતાની નળી ભરી. અને જેવી રીતે અત્યારે આધુનિક જમાનાની અંદર એમ્બ્રોઇડરી મશીન છે, એ મશીનની અંદર નળિયું ભરાય અને આ ચુંદડી વણવા માટે મોકલે છે. જેને આપણે લુમ્સના મશીન કહીએ, જે ગ્રે કાપડ છે ને એને આટા ચડાવી જાય ને ગ્રે ને, એ ત્યાં જાય છે. અને પછી કહે છે કે ભાઈ નૂરતાની નળિયું બહુ ભરી અને હવે ચુંદડી બનાવવા માટે જાય છે. એટલે કહે છે કે ભાઈ સોનેરી સતગુરુના નામની સતને ચાલશે એ ચાડ્યું રે. જ્ઞાન ને ધ્યાન ના બુટા ભર્યા વણનાર વે ગોબાઓ એ ભર્યા રે. જ્ઞાન ને ધ્યાન ના બુટા ભર્યા વણનારે વે ગોબાઓ હે ભર્યા રે. આ પ્રીતમ વરની સોનેરી સતગુરુના નામની આ સતનો સંસો બનાવ્યો છે. 5 તત્વનો આ દેહ છે ને 6ઠો આત્મા આ સોનો બન્યો આ સંસો. અને આની અંદર જ્ઞાનને વણવાનું છે કે સોનેરી સતગુરુના નામની આ સતનો સંસો બનાવ્યો અને આમાં જ્ઞાન અને ધ્યાનના આમાં બુટા ભર્યા છે. પણ કે વણનારો તો ઈ છે ભાઈ, આપણીથી ન વણાય. વણનારે તો વેગું બહુ ભર્યા, આમાં વણનારે વેગું બહુ ભર્યા છે. એટલે કીધું જ્ઞાન અને ધ્યાનના આમાં બુટા ભર્યા વણનારે વેગું બહુ ભર્યા પ્રીતમ વરની સુંદરી. હવે કે છે સુંદરી જો બનવા ગઈ તો જ્ઞાન અને ધ્યાનના બુટા ભર્યા અને ગ્રે કાપડ બની અને કમ્પ્લીટ હવે રંગારા પાસે જાય છે. સોય લીધી સતગુરુના નામની સતનામ દોરો એ ભર્યો રે. સોય લીધી સતગુરુના નામની સતનામ દોરો એ ભર્યો રે. સમદ્રાષ્ટે ખેલે
આ સુંદરી નિતરંગ સવાયો એ સળિયો રે સમદ્રાષ્ટે કેલે આ સુંદરી નિતરંગ સવાયો હે સળિયો રે આ પ્રીતમ વરણ. સદગુરુએ જો જ્ઞાન આપ્યું જ છે તો કે સોએ લીધી સતગુરુના નામની. આમાં સતનામ દોરો ભર્યો છે. આ ચૂંદડીની અંદર સતનામનો દોરો ભર્યો છે. એટલે એ આપણે ચાંદીનો તાર ભરે ને અત્યારે બેનું બહુ મોંઘી હાડી લેવા જાય ને એમાં ચાંદીના તાર આવે તો પાછી દેવા જાય ને આપણને ખબર નથી. ઓલાને વાસણ વાળાને દઈ ઓલાને દેવા જાવ ને તો 40% કિંમત પાછી મળે મોંઘી હાડીની. પણ એવી જ રીતે આ હાડી એટલી મોંઘી આ ચૂંદડી બની છે તો હું કીધું સોએ લીધી સતગુરુના નામની અને સતનામ આમાં દોરો ભર્યો છે. અને જો સતનામનો દોરો ભરેલો હોય ને તો સમદ્રષ્ટિ આવ્યા વગર રહે નહીં. તો સમદ્રષ્ટિ આવવી જરૂરી છે. તો સમદ્રષ્ટિથી ખીલે આ ચૂંદડી. અને પછી તમે જોઈ લો નિત રંગ સવાયો સડે. રોજ નવા નવા રંગ સડે. એમાં કોઈ બેમત નથી. પણ જોજો અહમનો રંગ ન આવી જાય એટલે મીરાબાઈને કહેવું પડ્યું કે હું તો કેવો રંગ રંગાવું. કાળો કામળો રંગાવું એને રંગ જ બીજો ન લાગે. એને દાગ જ કોઈ બીજો ન લાગે. પણ અહીંયા તો કે સમદ્રષ્ટિથી ખીલી આ ચૂંદડી નિત રંગ સવાયો સળિયો. પણ કેવી સુંદરી તે કે આસમાના કલરની સુંદરી છે. કેવી રંગ કે આસમાના રંગની. હવે આસમાનો રંગ આપણે નવરાત્રીમાં લાવી છે કે આસમાના રંગની સુંદરી રે રંગ સુંદરી રે માની સુંદરી લહેરાય. ઈ સુંદરી છે આ. ઈ માએ જે ઓઢી ને ઈ જ સુંદરી આ શક્તિએ ઓઢી છે. આની અંદર શક્તિ બેઠી ને ઈ શક્તિએ ઈ જ સુંદરી ઓઢી છે. અને આમાં જે બેઠો છે ને ઈ જ એનો હકદાર છે. એટલે કહે છે કે ભાઈ દુસળ મુસળ ને રવૈયો રાગ સરિયો અને ચેરડો રે પ્રપંચ ના કેદા પેંડિયા સુખમણા પોખે સામળિયો રે પ્રપંચ ના કેદા પેંડિયા સુખમણા પોખે સામળિયો રે પ્રીતમ વર. હવે આ સુંદરી બની ગઈ અને હવે જાન આવી માંડવે. અને આ શું કે છે કે ધુસળ મુસળ ને રવૈયો જે બેનો નહીં ખબર હોય આપણને કઈ ખબર ન હોય કે ભાઈ પોખવા જાય તે હું લઈ જાય. પણ ગુરુ મહારાજે આપણને કીધું કે ભાઈ જો આ જ્ઞાન લીધા પછી કાલ ભગતના દીકરા કે બધાય અને ઠોહા ખાવા પડશે જગતના. ત્રાકું ભરાવશે સહન થાય એમ કોઈ તો જ દેવો લગે હજી ખડકી ખુલી છે. પણ કે હવે આવી ગયા છો તો ઓલાનું ચાય અમારું થાય. બે હીરા કામ થયું છે મારા વાલા કાક તો છું જ છે. અને પછી કે ત્રાક થી એને વધાયો અને પછી પાછું કે રવાઈ બતાવી. રવાઈ થી કે જોતર બે ને જોડાવવું પડશે સુરતાને શબ્દને કે આ બધું વલણા કરવા પડશે. કે કયા વલણા કે આ જગતની અંદર જે શબ્દ છે ને એ બધા શબ્દ કેવી રીતે સમજાય. ભજન તો આપણે ગાઈ નાખી છે યાદ તો મને નથી રહેતા. પણ કે ભજન ગાય તો એ શું કહેવા માંગે છે એનું અર્થઘટન કરી અને જીવનની અંદર વણવાના છે. અને એ શું કહે છે એમ પાછું હાલવાનું છે. કેણી માથે રેણી ગુરુ મહારાજે આપણને કેણીનું જ્ઞાન આપ્યું છે. અરે રેણી પોતાને પાળવાની છે. નકર આપણે ગુરુએ કીધું એમ આપણે કરવા મળીએ તો કાંઈ થાય નહીં. એટલે કે કહેતા હે કરતા નહીં મુખ કા બડા લબાડ ક્યું મ્યુ લેકે જાયેગા તું સાહેબ કે દરબાર. ગુરુના દરબારમાં જવું હોય ને તો નિર્મળ થઈને જવું છે. મળ વિક્ષેપ કે આવરણ ન આવે ને બસ ખાલી એટલું જ ધ્યાન રાખવું બીજું કાંઈ નહીં. કે ગુરુ મહારાજ હાથીના મુખમાં કદાચ પૂરો જાય ને મારા વાલા એ વખતે તું હાજર રહેજે. હો ક્યાંય લેજે કદાચ અમારી કાંઈ ભૂલ થઈ જાય તો મહારાજ તું મોર રહેજે.
ગુરુ મહારાજ કે હું તો તારી મોર મોર હાલું, તને એક કાંટો ન વાગવા દો, પણ હાલવાની તૈયારી તો કરી મારા વાલા. તું એક ડગલું ભરીને તું તારા 3 ડગલા સાફ કરતો જાવ, કાંટા કાંકરા બધાય તારા કાઢી નાખું, પણ હાલવું નથી. આપણે તો શું કરશું? હાલવું તો જશે ને. એટલે કીધું વલોવાનું છે ને ભાઈ, આ બધે વલો વાવવું પડશે. છે મંજૂર? ગુરુ મહારાજ કે હા મંજૂર છે. પછી કે ત્રાક અને સરિયો કે અને ચીરડો, પછી કે ધોહરું બતાવે. ધોહરું એ કે જો જગતના આ અજ્ઞાન અને ધ્યાનની અંદર કેમ છે એવી રીતે તારે ઝૂતવું પડશે, આ બધે હાલવું પડશે, બધે મંજૂરી કરી અને પછી આપણે બેઠા. અને છેલ્લે ગુરુ મહારાજે એક જ શબ્દ કીધો છે કે તમારું બોલેલું તમારે પાળવું. મેં તમને કીધું એમ નહીં, તમે હા પાડી અને તમે જળ લીધું, તો હવે તમારું બોલ્યું તમારે પાળવાનું. જો આ થઈ જાય ને તોય ઘણું છે. ગુરુ મહારાજે એટલે આપણને બોલાવે છે કે આ જે તમે કઈ બોલો છો તમે પાળશો તો ખરા? કે હા હું પાળીશ. કે તો વાંધો ને, તો જો તો પ્રતિજ્ઞા લ્યો. હવે પ્રતિજ્ઞા તો યાદ હોવી જોઈએ ને. આપણે કેવી પ્રતિજ્ઞા લીધી? કે આ જો સુકે તો 84 જાય. હા, આ ખેલ ખાંડાની ધાર છે હળવો ફૂલ જેવો, પણ ખાંડાની ધાર જો અઘરો કરી નાખી તો નકે. ગુરુ મહારાજ તો હારે જ છે ભાઈ, ક્યાંય આગો નથી. હરેક વાતની અંદર આપણે હારે બેઠો છે, પણ એને સમરીને જો આગળ હાલીને તો આ હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. 2 શબ્દો બોલતા આવડી ગયા અને પછી હેઠા ઉતરી આમ હા સડાવી, હા તો બહુ હા સડી ગયો. એટલે ભાઈ તું ક્યાં બોલતો હતો? તારે ક્યાં બોલવું છે? આમાં બોલવા વાળો તો બીજો છે, બોલવા વાળો આમાં કોઈ બીજો બોલે છે, પણ શબ્દ હારો નીકળે તો. અને હું પણ આનો જો દાવો આવી ગયો છે ને તો કેટલાને કાપવાની વાતો કરશે. આ એમાં નથી, કારણ કે જે હાથ જોડે બનવાની વાત આમાં આવતી જ નથી. જેને મટવું છે ને એને આમાં આવવાનું કે જાન ગુમાવવી હોય ને તો આવો આ જાનમાં. આ જાનમાં કોને દે આવવાનું છે? કોને આવવાનું છે? કે જાન ગુમાવવાની તૈયારી હોય તો જ આવજો આ જાનમાં. જેને આપ ખોયાની આશ કે હું અને મારું નહીં જેના મનમાં, એવા અમે વળાવ્યા લીધા છે સાથ. સદગુરુ કેવો છે કે હું મારા વગરનો છે. સદગુરુ એવો છે એમાં હું પણ આવે જ નહીં, મારા પણ આવે જ નહીં, કારણ કે એને દેહ જ નથી. એને દેહ જ નથી, દેહાતીત છે. એટલે તો લાલજી મહારાજને કેવું પડે કે ગુણ નહીં જબ નામ રખું ક્યાં, આપ અનામી કાયા. આપ અનામી કાયા છો. આ નામ ક્યાં રાખ્યું તમે? નામ તો આપણે લીધું, હાલો આપણે સ્મરણ કરીએ છીએ, પણ તમારે દેહ દશા જો ટાળવી હશે તો શબ્દને છોડવો પડશે. ઘરમાં જાય ને એટલે સંભળા છૂટી જાય ને હાથે કાઢવાય ન પડે, પગ જ કહી દે કાઢાને. એવી રીતે દેહને તમારે મૂકવો છે તો કપડા, આ જે દેહ રૂપી કપડું છે ને 5 તત્વનું, એને ત્યાગ કરવો પડશે તો વાણી ક્યાંથી આવશે? વાણીનો વિલાસ તો આઈને રહી ગયો. એટલે તો છેલ્લે કહેવામાં આવે કે આ મન વાણીમાં નો આવે ને એવું પદ છે. મન ને વાણીમાં નો આવે એવું આ પદ છે. અને આ પદને જેને જાણ્યું ને એ એમ ન કહીએ કે મેં જાણ્યું. તું જાણનારો કોણ? તો દ્વૈત ભાવમાં આવી ગયો. તો દ્વૈત ભાવમાં આવી ગયો. અને જ્ઞાન કેવું કરાયું આપણને? અદ્વૈતનું જ્ઞાન પડે કે આખા જગતમાં એક જ છે, બીજો છે જ નહીં. કે એક છે હરિ એક છે, એને જુદો દાણો ના જરી. પાંચાલીને કારણ પહોંચ્યા હસ્તિનાપુરમાં જો હરિ. પાંચાલીએ ખાલી એક વખત યાદ કર્યા ને તો હસ્તિનાપુરમાં સુદર્શન ચક્ર હોતો પગી ગયો અને 999 શિર પૂર્યા. તો શું ભાઈ, આપણે તો આપણી હારે લઈને બેઠા. ગુરુ મહારાજે આપણને એવો બતાવ્યો છે તો આપણે એનું બહાનું પહેર્યું છે તો એ લાજ નહીં રાખે? અત્યારે તો ગુરુ મહારાજને કહેવું પડે ભાઈ તમે શિષ્ય તો ચાહતો પણ અમારી લાજ રાખજો. જ્યાં હોય ને પણ હાથના ટાઈમે ઘરે વયા જઈજો, બીજે ન જાતા. આવું કેવું પડે બાપા, કારણ કે આ જમાનો એવો આવી ગયો છે. જમાનો કે પટેલના દીકરાને કોઈ જે આપણે સલાહ ન કરવી પડે, પણ આ બધાના ઘરમાં ઘરી ગયું છે. એટલે કે છે કે ધુસળ મુસળ ને રવૈયો, ત્રાગ સરિયો ને ચીરડો, પ્રપંચ ના કીધા આ પીંડિયા. ગુરુ મહારાજે બોધ પૂરો કર્યો એટલે પ્રપંચ બધા હટી ગયા. મન બુદ્ધિ ચિત્ત બધું હટી ગયું. આમાં કાંઈ ન રહ્યું અને કેવળ સદગુરુ ને બે પોતે રહ્યા. સુરતા અને શબ્દ બે જ હાજર. તો હવે
અહીંયા જાન તો માંડવા સુધી આ પોખવા સુધી પોગાડી. હવે આપણે કન્યાને ઘરે જોઈ ને આ માંડવો બાંડવો નાખ્યો કે નહીં? હે કે મને નો માંડવ નાખ્યો ગુણ તો ગાય સાહેલિયો રે માયાનો માણેક તાંબ રોપિયો ખમયાની ખારે કો વેચાણિયું રે માયાનો માણેક તાંબ રોપિયો ખમયાને ખારે કો વેચાણિયું રે આ પ્રીતમ માંડવો તો નખાણો છે પણ કે કેવો કે મનનો માંડવ નાખ્યો. ગુરુના ચરણે આપણે ગયા તો મનથી ગયેલા હતા. કોઈ આપણને પ્રેમ ગુરુએ બાવડું ઝાલ્યું કે હાલ તો ખરો, તો આપણે ગયા તો મનથી ગયા હતા, સુરતાથી નહોતા ગયા. કોઈ એવી ઈચ્છા કે એવી તમન્ના નહોતી કે ત્યાં જાહું તો આવી વસ્તુ આપને પ્રાપ્ત થાય, કે જાય તો ખરા. અને હરેક લગભગ લઈ જાય એમ જ કે સારું લાગે તો રાખજો ને, આમાં ક્યાં એવું છે, અમારા ગુરુ ગણાઈ જાય ને કે એટલા કર્યા. બેન એવું નથી કરવાનું ને આપણે. અરે સાંગો આમ સિંહ બનાવવાના છે, સિંહ બનાવવાના છે. નકરા ગણતરીમાં લઈને ક્યાં જાઓ? ટોળા નથી કરવા, બે જ કરો પણ હારા, બે જ. ભલે બે જ શિષ્ય હોય એને ભણાવો પૂરેપૂરા ભણાવો તો ગમે ના જઈને બેસીને તો એ ટકોરા ખમી જાય. એટલે કીધું કે મનનો માંડવ નાખ્યો ગુણ તો ગાય છે સાહેલીઓ. જે આમાં અવગુણ ગાતી હતી ને, જે કુબુદ્ધિના સાથમાં હતી ને, મન કેવા ધંધે ચડ્યું હતું કે કયાગરું બની ગયું. આ દેહ પ્રધાન મન છે, મનનો આ દેહનો પ્રધાન છે. અને આની અંદર મનને ધ્યાન રાખવાનું હતું કે બહારથી જો કોઈ આવી ન જાય. અને એક પછી એક બધા એને ઘસવા જ દીધા. હું લેવા એને મજા આવી, કોઈ છે નહીં આમાં, કોઈની હારે વાતું કરવી, કોઈ બીડી પાહે, હે કોઈ કાંક તો લાવશે ને કાંક ખાને ખવડાવશે. આમ કરીને આશા તીષ્ણા માયા મમતા કામ ક્રોધ લોભ મોહ મદ આખું ગામ વસાવી દીધું આમાં. તો હવે મન કયાગરું થઈ ગયું. પેલા છે ને ઓલા બધા લાવીને બધા એક વખત દીધું. હવે મનને કે ભાઈ અમારથી બહાર જવાય નહીં, બહાર જાય પાછું હોવાય નહીં, એટલે તમે લઈ આવી જાઓ. જેલમાં જાય ને, જેલમાં એટલે બીડી પીવી તો બહારથી લાવવી પડે, તો ઓલે પોલીસ વાળા સિવાય આવે નહીં. એ બીડી 100 રૂપિયાની એક આવે, એક બીડી 100 રૂપિયાની, 100 રૂપિયા એટલે એક જ બીડી આવે. પછી તમારે ખાવું હોય તો 1000 રૂપિયા સુધીની વસ્તુ આવે એક જરી ગમતું. આ એવું છે કે આ મન છે ને, મને બધાને અંદર પૂછ્યા પણ બહાર કોઈને જવા દે નહીં. તો કે તમે કયો એ વસ્તુ આપી, પણ અમે માગી વસ્તુ લાવો. કયાગરું મન થઈ ગયું. કયાગરું મન થયું ને એટલે અહીંયા તકલીફ પડી હતી, પણ ગુરુના શરણે ગયું એટલે બધા પડાળ કાઢી નાખ્યા. એટલે કીધું મનનો માંડવ નાખ્યો ગુણ તો ગાય છે સાહેલ્યું. જે અવગુણ લઈને આવ્યું હતો ને આ બધા એ બધા એની હારે બની ગયા. કારણ કે ગીત કોના ગવાય? જે ભણતું હોય એના. એટલે આ તો બધું સીધું થઈ ગયું એટલે બધા વાહ કરવા મળ્યા. એક દી કહેતા ભાઈ એને કાંઈ ન આવડે, કે આમ છે તેમ છે, હવે બધું પ્રાપ્ત થયું. કે ના એ તો હતા જ એવા, બહુ સારા હતા. આવું થવા મળે એટલે અહીંયા એ થયું કે ગુણ ગાવા મળી સાહેલીઓ. આશા તીષ્ણા માયા મમતા, હવે જે માગતી હતી ને લાગણીઓ, એ બધી લાગણી બંધ કરી અને આના ગુણ ગાય છે સુરતાના. પછી શું કે છે કે માયાનો માણેક થમ નાખી દીધો, માયાને સ્તંભી દીધી અને ખમૈયા કરાવી દીધા. કે હવે ખમૈયા કરો મારા વાલા, હવે ખમૈયાની ખારેકો વેચાણો. ખમૈયા જયારે થાય ને, કારણ કે જ્ઞાન મળ્યું છે પણ ધીરજથી આને પસાવવાનું છે. બેને કીધું ને, બોલો કરડ ખાય ને શું કહેવાય બેન? પ્રજાપતિના ઘોડા. એટલે આપણે એવો રસ્તો લેવો નથી, કારણ અસવો રસ આપણને આપ્યો છે એટલે આમાં સાવવાની જરૂર નથી. ધીરે ધીરે આ રસ લેવાનો છે. ગુરુ મહારાજે એવો રસ આપ્યો છે, કારણ કે 80 વર્ષના ભાભો લે ને એને દાંતની જરૂર ન પડે. બુદ્ધિ તો હોય કે નહીં? બસ આ બુદ્ધિએ જ જ્ઞાન લેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે કે છે માયાનો માણેક થમ રોપ્યો અને ખમૈયાની ખારેક વેચાણી. અને હવે કન્યા માંડવામાં આવે છે. અને ગોર દાદા કે છે કન્યા પધરાવો સાવધાન. અને કન્યા માંડવામાં આવી એટલે
ગુરુદેવે દીધા કન્યાદાનમાં ભક્તે મોક્તે બેગાવડિયા રે. ગુરુદેવે દીધા કન્યાદાનમાં ભક્તે મોક્તે બેગાવડિયા રે. પરણાવા પરે બ્રહ્માને નરદેવે દલય ને વણિયા રે. પરણાવા પરે બ્રહ્મને નરદેવે દલય ને વણિયા રે. આ પ્રીતમ ગુરુદેવે દીધા કન્યાદાનમાં. કોણ આયા ફેરા ફેરવવા આવ્યા છે? સદગુરુ પોતે, જે નારદ છે. કોઈ દે એનો રદ ન થાય, એની બાદબાકી ન થાય, એનો સરવાળો ન થાય, એનો ગુણાકાર ન થાય, એનો ભાંગાકાર ન થાય. એને શેષ કીધો અને શેષ ને એ જ મહેશ છે. કારણ કે શૂન્ય એને ન કહેવાય, કારણ કે શૂન્ય વત્તા શૂન્ય બરાબર શૂન્ય. એનો શૂન્યનો ગુણાકાર ભાંગાકાર ન થાય, એને શેષ કીધો છે. એટલે એ પોતે સદગુરુ આવ્યા છે. કારણ કે સદગુરુ ગાદી ખાલી રાખી અને અજ્ઞાન અવસ્થામાં જે ગુરુ ઘાટ છે એની અંદર પ્રગટ થઈ અને અજ્ઞાનીની સામે અજ્ઞાની થઈ અને જ્ઞાન બતાવે છે. અને જેમ સેમ એને સમજાવી દે અને પછી ગુરુ ઘાટે આવી જાય છે. અને પછી એનું પૂજન થાય. ત્યાં સુધી એ પૂજનને લાયક પણ ના પાડે છે કે ભાઈ મને અત્યારે નહીં, તમને સાચું સમજાય ને તો ગુરુભાવ રાખવાનો છે, તો ગુરુભાવ, નકર નહીં. એટલે કીધું ગુરુદેવે દીધા કન્યાદાનમાં. તો કે હું દાનમાં આપ્યું? તે કે ભક્તિ અને મુક્તિ. ગંગા સતી કહે છે કે ભાઈ ઉપદેશ કરવો પ્રથમ ભક્તિ દેખાડવી. ભક્તિ આપવી પહેલા, ભક્તિનું દાન. ભક્તિનું દાન કેવી રીતે અપાય? આપણા ગુરુ મહારાજ કેવી રીતે આપે? કારણ કે ભક્તિને પાત્ર બનાવે છે. પહેલા ભક્તિને પાત્ર બનવું પડે. તો ભક્તિને પાત્ર કોણ કહેવાય? તો કે માણસ હોય ને એને ભક્તિને પાત્ર કહેવાય. તો માણસ પહેલા બનાવે અને ભક્તિને પાત્ર બનાવી અને પછી ગુરુદેવે આપ્યા મુક્તિનું દાન પછી આપે. પણ મુક્તિ કેવી રીતે થાય? કેવી રીતે આપણે મુક્તિ થાય? તો કે જુક્તિ ઉપરથી મુક્તિ થાય. જે જુક્તિ બતાવી એ જુક્તિને જો જાણી ગયા તો મુક્તિ છે, નકર નથી. નકર તો કે રમકડા બતાવે આમાં કઈ મજા ન આવી. એવું તો આપણે ઘરમાં આવ્યું હોય, પણ ઘરમાં હોય અને ન્યા મૂક્યું તે વસ્તુ જુદી હતી. એ વસ્તુ જુદી હતી. કારણ કે જગતમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. શૂન્યથી લઈને સર્જન સુધી તમને એક બતાવ્યા. જીવથી લઈ અને શિવ સુધી નામ રૂપ ને ગુણ આ બધું એક બતાવ્યું. પેલા નાના મોટાનો ભેદ ભાંગ્યો અને પછી ત્રિકુટી સમજાવી અને સમયોગ બતાવ્યો અને પછી તમને બે ત્રિકુટી ભેગી કરે અને પછી બધે હરખું થવા મળે. ત્યાં સુધી હરખું થતું. અહીંયા જે લગ્ન થાય ને ત્યાં એ જ બતાવે છે. કારણ કે ત્યાં ચાર જ ફેરા છે. ગુરુ મહારાજે ચાર જ વસ્તુ બતાવી ને કે હું કોણ છું, હરિ કેવા છે, બોલનારાની ઓળખાણ, સંતોના શરણે જાય તો જન્મ મરણના ફેરા મટે. જન્મ મરણ ફેરા ક્યારે મટે? તે કે જુક્તિ ઉપર મુક્તિ. પણ ગુરુએ બતાવેલી રેણી જે છે એ રેણી જો તું પાળે તો થાય. તો આ ગુરુ મહારાજ શું આ કન્યાને બતાવે કે ગુરુદેવે કન્યાદાનમાં શું આપ્યું? કે જો અત્યારે તારા મા બાપ આ વરાજાના અંગૂઠાનું શરણામૃત લે છે. ભગવાન વિષ્ણુ તરીકે આવ્યા છે અને પ્રગટ આજ આ એનું પૂજન કરે છે. તો આ જીવન તારે એનું પૂજન કરી અને તારા પતિની સેવા તારે કરવાની છે. પતિના પગલે પગલે તારે હાલવાનું છે. એ સતી ધર્મ બતાવે છે ત્યાં સદગુરુ મહારાજ. એટલે કે છે ગુરુદેવે દીધા કન્યાદાનમાં ભક્તિ અને મુક્તિ બે ગાવડા. પરણાવ્યા પરિભ્રમને. કોની હારે આપણો સંબંધ કરાવ્યો? કોની હારે આપણો નાતો જોડ્યો છે? આમાં નાતો કોની હારે જોડાયો? કારણ કે સુરતાને શબ્દ હારે નાતો જોડાયો છે. કે ક્યાં લગ્ન કરાવ્યા છે? કે નરતન નગર મારે વાત થયો રે, ન્યા કોઈ ન મળે નર કે નાર, અર થયો જાણું કાર નણદલ લેણીઓ રે નણદ. જો તો ખરા ક્યાં ગુરુ મહારાજે ઉભા રાખે અને સુરતાના શબ્દના લગ્ન કર્યા છે. કે નરતન નગરમાં જ લગ્ન થયો છે.
આની અંદર જ બતાવ્યું છે, બહારથી કાંઈ નાખ્યું જ નથી અને અંદરથી કાંઈ કાઢ્યું નથી, જેમ સેમ બતાવી દીધું અને પાછું જેમ સેમ કરી દીધું. ગુરુદેવે દીધા કન્યાદાનમાં ભક્તિ મુક્તિ બે ગાવડા, પણ પરણાવ્યા કોની સાથે? પરિભ્રમ સાથે. અને નારદ કે જે પોતે જ પરણાવવા આવ્યો હતો, એનો એ જ પાછો બીજું સ્વરૂપ ધારણ કરી અને ઘાટે આવી અને સુરતાને શબ્દના લગ્ન કરાવી અને પાછો અઘાટે વહી જાય અને પછી આનંદ કરે છે. હવે આમાં હું કીધું કે હરદમ રથ લઈને જોડિયા એ રથયોની એ ચાળિયા રે, હરદમ રથ લઈને જોડિયા એ રથ અહોની એ ચાળિયા રે, ગુરુને પરતાપે મૂળદાસ બોલિયા, હવે રથ વૈકોટ એ વળિયા રે, ગુરુને પરતાપે મૂળદાસ બોલિયા, હવે રથ વૈકોટ એ વળિયા રે. રીતમ ગુરુદેવે દીધા કન્યાદાનમાં ભક્તિ ને મુક્તિ બે ગાવડા. તો એને હવે ક્યાં લીધા? તે કે હરદમ રથ લઈને દોડ્યા, શ્વાસ ઉશ્વાસની ક્રિયામાં એને જોડી દીધા, આનો રથ બનાવી દીધો. 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય, આને લઈને જ આપણે હાલવાનું છે, બીજે ક્યાંય નહીં. કારણ કે જ્યાં સુધી આમાં સજીવતા છે, ભક્તિ કરીએ છીએ ને, ત્યાં સુધી આ સાધનથી જ કાર્ય કરવાનું. આ સાધન છે તો હરદમ હાલે છે ને, તો જ હરદમ હોકારો દે, નહીં તો દે નહીં. હરદમ રથ લઈને જોડિયા, એ રથ હવે અહો નીચે ચડિયા. કારણ કે આ રથ ના ઉભો રહે, આ રથ જો ઉભો રહે ને તો પછી પાછો હાલે નહીં. એક ઘડી જો ઉભો રહે ને તો હાલે નહીં. એટલે કીધું ને, આરે કાયામાં અમૃત કૂપો તબકે છે હર પળે, એક ઘડી જો અટકી જાય તો ફેર મેળ ના મળે, ફેર ન મળે. કારણ કે આ હરદમે દમ જે હાલી રહ્યો ને, કોઈ એમ કે ને ઘડીક ઉભો રહે તો એ ઉભો રહ્યા પછી હાલે નહીં, અને હાલે છે ત્યાં સુધી ઉભો નથી રહેવાનો. તો ટૂંકમાં આ કામ કરી લેવાનું છે. અરુણાબેન ઘણી વખત દાખલો દે કે ઓલા દરબારનો કે ભાઈ ટૂંકમાં ઘોડું પાવું બાપુ ન કરતા આમાં ટૂંક બંધ કરું, પરવા બંધ થઈ જાય. એટલે પરવા બંધ થયા પહેલા આ કાર્ય કરી લેવાનું છે. આમાં પરવા સદગુરુએ સતત ચાલુ જ રાખ્યો છે અને જ્ઞાન અહો નીચ હાલે છે. આ જ્ઞાન આપણને આપ્યું એટલે હું કીધું કે ગુરુને પ્રતાપે મુરદાસ બોલ્યા. મુરદાસ બાપુને આવો એક જ્ઞાનનો અનુભવ થયો તો એક એવો અણકોટ ધરી બનાવી અને આ જગતની અંદર પ્રસિદ્ધ કર્યો. એ આપણે અણકોટને આપણે વાગોળ્યો અત્યારે અને જ્ઞાન રૂપે આપણે મૂક્યો. તો આપણા સદગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ જ વખતે જે મુરદાસ બાપુએ જ્ઞાન જે પીર્યું જગતને, એ જ જ્ઞાન આપણને લાલજી મહારાજે પીર્યું છે, એ જ જ્ઞાન આપણને ઈશ્વર મહારાજે પીર્યું છે, એ જ જ્ઞાન આપણે કાંતિ મહારાજ આપણને દઈ રહ્યા છે. આ એ જ જ્ઞાન આપણા બધાની અંદર છે. અને આ જ રીતે આપણે આગળ હાલવાનું છે. એટલે કીધું કે પ્રીતમ વરની એ જીરે સુંદરી રે, આ મહાસંત ઓઢવા અને મળ્યા રે, જેરે ઓઢે તે અમર રે વે, અકળ કળામાં જય ભરિયા રે. આ પ્રીતમ આ સુંદરી મુરદાસ બાપુની મારી શક્તિ પ્રમાણે મેં વર્ણવી છે. ગુરુ ગમતી ગાય છે. જો આમાં કાંઈ શબ્દની ક્ષતિ રહી જતી હોય તો મારા વાળા તમે તો બધા જ્ઞાની છો, તો તમે જ્ઞાની છો, અધૂરું પૂરું કરી નાખો. અને હું તો એક બાળક છું તમારી પાસે. સતગુરુ મહારાજ નહીં હો,